મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની મામલતદાર કચેરી ખાતે ખાનપુર તાલુકાના ભીલ આદિવાસીઓ દ્વારા ભીલ પ્રદેશ રાજ્યની માંગણી માટે મહામહિમ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખાનપુર તાલુકાના ભીલ આદિવાસીઓએ બધાએ મળીને આવેદનપત્ર આપ્યું। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। ખાનપુર તાલુકાના ભીલ આદિવાસીઓએ બધાએ મળીને આવેદનપત્ર આપ્યું, જેમાં કમલેશ ડામોર, ભાવેશ મચ્છાર, યોગેશ ડામોર, ભરત ડામોર અને અન્ય મિત્રોએ હાજરી આપી। કમલેશ ડામોર દ્વારા ભારતના બંધારણના આર્ટિકલ 3 મુજબ વર્ષો ચાલી આવતી ભીલ પ્રદેશ રાજ્યની માંગણી માટે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। ભીલ બાહુલ્ય વિસ્તારમાં આજે તમામ જિલ્લાઓમાં ભીલ પ્રદેશ નવા રાજ્ય ભીલ પ્રદેશના ગઠન માટે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે, ત્યારે અમે ખાનપુરના ભીલ આદિવાસીઓ પણ ભીલ પ્રદેશ રાજ્યની માગણી કરવા માટે અને ભીલ પ્રદેશ રાજ્યને મળે અને અમારા ભીલ સમુદાયનો સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક વિકાસ થાય તે માટે અમારું રાજ્ય અલગથી મળે અને એ રાજ્યની માગણી માટે અમે મહામહિમ રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી, PM શ્રી, મહામહિમ રાજ્યપાલ ગુજરાત અને મુખ્યમંત્રી ગુજરાતને આજે આવેદનપત્ર આપવા આવે છીએ કે તમે બંધારણના આર્ટિકલ 3 મુજબ અમને અમારું રાજ્ય અલગ આપો।